વજન બાપા હરી ના કરી તો કોણ મજા એ ભરી એ ભરા નગારા વાગે ભાઈ ઘોર નગારા વાગે ભાઈ ઘોર નગારા વાગે
Pero pang dito ka? Ano ka? Mana tayo ba? Ako ka lang ko. Pare. Ano niko? Ako daw, ako daw.
મહારાજા આપના પુણ્ય પ્રતાપે જાપાન પ્રજા સુખી સુખી છે. સર્વત્ર અત્યારે આનંદ આનંદ વર્તાયો છે. મહારાજા જી મહારાજા કન્યાશાળાની અંદર અભ્યાસ કેવી રીતે ચાલી રહ્યો છે? મહારાજા આપના પુણ્ય પ્રતાપે કન્યાશાળાની અંદર વિદ્યા અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો છે. મારા શાળા પ્રધાનજી કહો, ગૌશાળાની અંદર ઘાસચારાની વ્યવસ્થા કેમ છે? મહારાજા ગૌશાળાની અંદર ઘાસચારાની વ્યવસ્થા સારી રીતે થઈ રહેલ છે. વળી નાના નાના વાસુઓ તથા થોડા ઢોરોને પણ સારી રીતે સાચવી રહેલ છે. મહારાજ અત્યારે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. હા મહારાજા આજે સાતમ અને શનિવારનો દિવસ છે. સાતમું નોરતું ચાલી રહ્યું છે. વળી આપણા ચાંપાનેરની અંદર દરેક ચોકે ચોકે સર્વે ગામના સ્ત્રીઓ ગરબાઓ ગાઈ રહ્યા છે. તો મારું એવું કહેવું છે કે એ સર્વે ગામના બાળાઓ આપણા ભીલ ચોકની અંદર ગરબા ગાવાનું આમંત્રણ આપ્યા. ભલે મહારાજા, એવો આપનો હુકમ. હું અત્યારે હું ગામની અંદર જાઉં છું અને સર્વે બાળાઓને હું આવતીકાલનું આમંત્રણ આપી આવું કે મહારાજા ફતેહરાજનો હુકમ છે કે આવતીકાલે સર્વે બાળાઓને ગ્રીન ચોકની અંદર આ ગરબા રાસ આ ગાવા માટે આવવાનું. બહુ સારું પ્રધાનજી. તો જાઓ તમે જલ્દી જલ્દી પાછા આવો. જય મહારાજની આજ્ઞા. તો હું સત્વરે જાઉં. જાઓ.
સર્વે બાળાઓને મહારાજા ફતેહરાજના હુકમથી આવતીકાલે ગ્રીન ચોકની અંદર સર્વે બાળાઓને હું આમંત્રણ આપવા માટે આવ્યો છું. તો તમારે સર્વે બાળાઓને આવતીકાલે ગ્રીન ચોકની અંદર ગરબા રાસ ગાવા માટે આવવાનું. વળી મહારાજા ફતેહરાજનો હુકમ છે કે સર્વે બાળાઓને જેની પાસે ગરબા ન હોય એને મહારાજા તરફથી સોના રૂપાના ગરબાઓ આપવામાં આવશે. એટલે તમારે સાથે ગરબા લાવવાની જરૂર નથી. બાબલા હોય કોને બેબલ્યું હોય એને માટે કઈ સગવડતા ખરી? હા છે. તમારું નામ શું બેન? મારું નામ લલિતા. લલિતા. અને તમારું નામ બેન? રાધા. રાધા. આપનું નામ બેન? સાયા. સાયા. વાહ વાહ તમારા સાયા. તમારું નામ બોલ? રમીલા. રમીલા. આપનું નામ બેન? રેખાબેન. રેખાબેન. આપનું નામ બેન? મુક્તા. વાહ. તમને ફટકારશો તો બેનો અમારી હાથું તમારા માટે મહારાજા તરફથી સર્વે બાળાઓને સોનાની વીંટી એક ભેટ આપવામાં આવશે. મહારાજા ફતેહરાજનો હુકમ છે. મહારાજા ફતેહરાજ પોતે ગરબા આ જોવા માટે ગ્રીન ચોકની અંદર આવવાના છે અને એમના માટે સ્પેશિયલ જુદી વ્યવસ્થા કરી. મહારાજાને બેસવા માટે જુદું સિંહાસન અને તમારે શાંતિથી કઈ ચિંતા કરવાની નહીં. અને તમારા બાબલા બેબીઓ કેટલા જે મને કહી દો. મારે તો 4 છે. 4 બાબા અને બેબીઓ 2. સારું. મારે એક બાબો 2 બાબા. 2 બાબા 1 બેબી. 1 બાબો 2 બાબા. હું તો વાંધો બીજી કઈ સગવડતા કરી દૂધની એનો તમારા બાળકોની ત્યાં બધી વ્યવસ્થા. મહારાજા ફતેહરાજ ઘોડિયા ભંડાર આખું ઘોડિયા ભંડાર જ છે. અને એ ઘોડિયા ભંડારની અંદર ઓટોમેટિક સ્વિચ ઇલેક્ટ્રિક ઘોડિયા ઇલેક્ટ્રિક ઘોડિયા એટલે ઓટોમેટિક ચાલે. એને તમારે સમજ્યા બધું હા છે દોરી ખેંચવાની જરૂર નહીં. ઇલેક્ટ્રિક ચાલે. આમ સ્વિચ જ્યાં દબાવે ને ઓટોમેટિક અંદર એનું મ્યુઝિક ગોઠવું. મ્યુઝિક હા જે તમારા બાળકોને હાલા હોય. અને દૂધ તમારે ધવરાવવાની જરૂર નહીં. ગઠેલા દૂધ હાકર નાખેલા ચારું પિસ્તા બધા મહારાજે એવા દૂધ તમારા બાળકો માટે કઢાવ્યા છે કે એની તમે વાત જ મૂકો. મને મોઢામાં પાણી આવે એવા વળી બધા બાળકો માટે ઓલી શીશીઓ મગાવી. હા શીશી આવે દૂધ પાવી શીશીઓ આવે ને અને ઉપર ટોટી ચૂ 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 બાબલો ટોટીઓ તો સાઈ જાય કે ભલે સારી જાય ઘણી ટોટીઓ કરતા મજા મજો કરે છે અમને અને ચોક્કસ પધારજો. અને મુક્તા
મહારાજા બરોબર. સર્વે બાળાઓને ઇનામની પણ વ્યવસ્થા બરોબર કરજો. અરે મહારાજા એમાં તમારે મને નો કહેવું પડે. દરેક બાળાઓને સર્વે બાળાઓને હું કહીને આવ્યો છું કે મહારાજા પતઈ તરફથી સર્વે બાળાઓને અચેતની સોનાની લીટી અને સોના રૂપાના તો તમને ગરબા શાબાશ. વાહ મહારાજા. પ્રધાન તો હવે આપણે પણ ટ્રેન ચોક ની અંદર હા મહારાજા. ગરબા ગાવા માટે જાય ત્યાં જોવા માટે જઈએ. મહારાજા તમારા માટે મેં જુદી વ્યવસ્થા કરી છે. તમારા માટે જુદું સિંહાસન અમને ગોઠવી છે. બરાબર ભલાઈ જાય તો ચાલો. પ્રધાનજી હા હાલો હાલો. આપણે થોડું મધુપાન અન્ય રવાજો ને બાપુ કેમ દારૂ પીવો અને નવરાત્રી જોવા જવું મહારાજા આપના માટે ઉચિત નથી. પણ દારૂ આપણે ક્યાં વધુ પીવો છે? તમારી વાત બરોબર છે મહારાજા, પણ પછી એનું લિમિટ નહીં રહે અને દારૂ રમે. આપણે ક્યાં વધુ પીવો છે પ્રધાનજી? આપણે તો અમરતું થોડું પીશું કે જેથી કરી આપણને ગરબા સાંભળવાનો આનંદ આવે. મહારાજા ઓલી કહેવતમાં કીધું છે કે ભણેલી પણ બહાની, ભણેલી પણ બહાની, અંજવાળી પણ રાત. ગમે એટલી ભણેલી હોય સ્ત્રી, એને મહારાજા સ્ત્રી જ કહેવાય, એને પુરુષ સમોવડી કહેવાય, પણ એને પુરુષ નો કહેવાય. ભણેલી પણ બહાની, અંજવાળી પણ રાત. ગમે એવી રાત અંજવાળી હોય, ખરબ આ પૂર્ણિમાની રાત સોળે આ ગળામાં ચંદ્રમાં ખીલો, છતાં એ રાત્રિને રાત્રિ કહેવામાં આવે છે મહારાજા. ભણેલી પણ બહાની, અંજવાળી પણ રાત. ડાયો પણ દારૂ છે, દારૂ છે દાત દાત. મહારાજા ગમે એવો ડાયો સાણો માણસ હોય પણ દારૂ પેટમાં ભળે બાપુ. પ્રધાનજી માફ કરો તો મોટી મહેરબાની. તમારું કહેવું બિલકુલ સત્ય માનું છું, પરંતુ આપણે તો આમ તો આપણા દિલના આનંદ થાય એ માટે થોડો પીવો છે. મહારાજા રવાજો ને થોડો કઈ રવાજો ને. આ જે દારૂ છે બાપુ, એ દારૂ મહુડાનો બને. દારૂ મહુડાનો બને. અંબ ફલે પરિવાર જાય. આંબાને જયારે મોર આવે, ફળ આવે, ત્યારે આંબો નીચો જાય અને મવડાને જયારે ફળ લાગે ત્યારે મવડા પર એક પાંદ પણ રહેતું નથી, હાવ નગ્ન થઈ જાય. અંબ ફળે પરિવાર વધે, મહુ ફળે પદ જાય. એ મવડાનો દારૂ મને બાપુ રવાઈ દો અને બીજું થાય. પ્રધાનજી આપણે વધુ તો અને સામે કોણ આવ્યું છે તે પૂછી દો. તો મને લાગે છે બાલક મેં દેખા था. અરે બેન તપાસ તો કરો. અમે સર્વે બહેનો ગરબા ગઈ ગયા છીએ. અમે સર્વે
બહેનો રાસ ગરબા ગાડ્યા છે ને આપ એકલા શા માટે ઉભા છો? તમે સર્વે બહેનો ગરબા ગાઓ છો એ હું પ્રેમથી જોઉં છું તો સર્વે બહેનો ગરબા ગાઓ. હા બેન, તમે જો એકાદો ગરબો ગૌરવો તો અમે પાછળથી જઈએ. અને તમે હું પૂરા ગોળની દીકરી છું. બેન મેં તો ઓળખી નહીં. આ તો આપણા ગામના પૂરી ગોળની દીકરી ફૂલપુર વાળી. હા વાહ વાહ. તો બેને આપણે આપ પહેલા ગરબો ગાઓ પછી અમે પાછળથી ઝીલશું. બહેનો તમારા સર્વ બહેનોનો આગ્રહ છે તો હું ગરબો ગોળાવું છું તો આપ સર્વ પ્રેમથી ઝીલશે. સંતાચાર અમે સર્વે ભાવ અરે બે અંબે નહીં, જય અંબે કહે છે. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, અમે સર્વે બાળાઓ રાત ગરબા કર્યા અને મહારાજા પતે ગરબા ખાઓ, ગરબા ખાઓ, અરે ગરબા ના ખાઓ, અરે ગરબા ખાઓ, ગરબા ખાઓ.
જાઓ જાઓ મહારાજાએ થોડોક મધુપાન સમજ્યા કર્યો છે ને થોડોક બે ભાગમાં આઉટ થઈ ગયા આઉટ કાંઈ નથી આવું પ્રધાનજી જય મહારાજ રાજા દમન રાજા મને મારે સાનો છે તો બાપુ દોમ દોમ સાહેબ પ્રધાનજી જય મહારાજા હા ટેટા ટેટી તમારે વરદાને તો બેટા બેટી સમાન ટેટા ટેટી બેટા બેટી આપી દો એમના ભાઈ અરે ઇનામ કે છે ઇનામ. આ છોડીને ડુંગળીનો દડો બાપુ તમે તો વીટી કીધી હતી. આવી જાય છે બાળાઓ તમતર તમે ટેટા ટેટી બે ઝડપથી જાઓ મહારાજા પ્રધાનજી હું રાજા ડબલ રાજા અમર રાજા મધુપાન માં એમાં તું પાગલ બની ગયો છે. મારા શરીરમાં પ્રધાનજી માતાજીનો વાસ છે માટે તારે જે જોઈએ તે તું માગ હું તને આપવા પ્રેમથી તૈયાર છું માગ માગ પુત્ર પરિવાર હાથી ઘોડા રાજ પાટ વૈભવ ધન દોલત જે જોઈએ તે હું આપવા તૈયાર છું પતાય પ્રધાનજી જી મહારાજા અરે સાનો છે ટોટો મહારાજા માતાજી અત્યારે પ્રસન્ન થયા હું રાજા મહારાજા કહી દો કે પતઈના મહેલ આપણા પુરોહિત ગોળની દીકરી છે એના શરીરની અંદર મહાકાળીનો વાસ છે અને અત્યારે મહાકાળીમાં પ્રસન્ન થયા છે કહો કે પતઈના મહેલ દેખાઓ હું રાજા મહારાજા કઈ ખારું માંગી લ્યો બસ માગો એક કે પતઈના મહેલ દેખાઓ અરે છોડ! કામન રાજન હું તને વિનયને કહું છું કે હું તારે પર પ્રસન્ન થઈ છું માગ માગ જે જોઈએ તે માગ બસ માગો એક કે પતઈના મહેલ દેખાઓ અરે છોડ! આજ માગે માગે ભાવાના રાજા પ્રધાનજી અરે સાનો છે ટોટો મારી લો માર થયેલું. બસ
અત્યારે મારા મગજ સાહેબ એકલાને સપનું આપી અને મગજને બોલાવું જો સમજે તો સારું છે. મગજ સાહેબ એકલો અને મને માં કાળીએ બોલાયેલ છે તો આવ એમને પૂછી દઉં. માં મને શા માટે બોલાયેલ છે? જો આ રાજન સીધી રીતે માને તો ભલે નહીતર એની સાથે યુદ્ધ કરો. ભલે જાઓ મારા આશીર્વાદ આજ્ઞા. જાઓ ઓછાતા Oh!
અંબે ઉમંગો કરી પ્રભાતે આવે કૃષ્ણ મોસી અંબે માતા કી જય ભાઈ પ્રેમથી હાંભળો તો ભાઈ. આવતા ગુણમાં ઉમંગો ભરે પ્રભાતે આવે સિદ્ધના વાતો અનેરી હૃદયની વાતો અનેરી હૃદયની આ પનઘટ ઉપર થાય છે ભાવનાઓ સૌ હૃદયની આ સ્થાનમાં થાય છે. ખરી વાત છે બેન પદ્માવતી. હયાના દિલની જો કોઈ પણ સાની વાત કરવાનું સ્થાન હોય તો આ પંગત છે. પણ હા પદ્માબેન, પહેલા તો તમે દરરોજ અમારી સાથે રમત ગમતમાં ભાગ લેતા હતા, પણ હમણાં તો પાણી ભરીને તરત જ ચાલ્યા જાશો. તો શું તમારા સ્થાનમાં કોઈ નવી ચિંતા પડી છે? ખરી વાત છે બેન, ચિંતાની ઘટનાનો કોઈ ઉકેલ જતો નથી. હું ઘણી વાર વિચાર કરું છું પણ તે વાતનો કોઈ ઉકેલ જ જતો નથી. અરે હોયા ઉત્કટ તારી વાતો સંભળાય તો જરૂર ઉકેલ તને મળી આવશે. હું કહું બેન, ગઈ પૂર્ણિમાની રાત્રે મને એવું કંઈ સપનું આવ્યું અને એ સપનાની વાત પણ સંભળાય તો ખરી, કેવું તને સપનું આવ્યું? હું કહું બેન, સપનાની એ દુનિયામાં હું કોઈ સુંદર મનોહર ઉપવનમાં જઈ છું. ત્યાં મેં એક સુંદર ઘોડેસવાર મારી સામે આવતા દીધો. પ્રવાસથી થાકેલા મુસાફરે મારી પાસે પીવા પાણી માંગ્યું. મેં તેને હૃદયના ઉંબરકાથી પાણી પાડ્યું. બંનેની આંખો મળી, હૈયાની ભાવના વંચાય અને એક જ પળમાં બંનેના હાથમાં એક થયા. ઓય માં, તો તારી ઉપર ભારે થઈ એમ ને? અરે તું તો ભારે દોડ દઈ. અરે પદ્માબેન ને પૂરી વાત તો કરવા દે. હા પદ્માબેન, હજી શું થયું? પછી એ મારા હૃદયના પ્રેમીએ વિદાય લઈ અને રવાના થયો. પણ એક જ પળમાં એને કોઈ ઘોર દાવાનળમાં સળગતો જોયો. હાય માં, તો તારી ઉપર ભારે થઈ. અલી જો સામેથી કોઈ ઘોડેસવાર આવતા લાગે છે. ચાલો આપણે એક બાજુ ઉભા રહીએ. હાલો હા ભાઈ, પુરુષની નજર કેવી હોય એટલે આપણે એક બાજુ સારા. મામાનું કામ કેટલું જેટલું છે, હું તો ઘોડા પર બેન થાકી ગયો. હવે મામાનું કામ ખેતું નથી. જો સામે દેખાય તે પનઘટ છે. મને એમ થાય છે કે આપણે પાણી પી અને પછી જ આગળ જઈએ. નહીં બાપુ, બા માણા અરે વાત કરવી આપણને ન ફાવે. તમે મોર જાઓ, હું માયા પીડ્યો આવું. આમ ભલા માણસ, તારે એમાં ક્યાં વાત કરવી છે? તારે તો એક ઘડો પાણીનો જ માંગવો છે ને? નહીં બાપુ, આપણે જિંદગીમાં પહેલી જ વાર ગામોદરે નીકળીએ છીએ અને આ છે ત્રણ ગામનો તરબેટો. આમાં કોઈ માણસ કોણું હોય અને વેણ કેવણ બોલે તો આપણે જાયલું ન રહેવાય અને આપણા ઢીંડા કોઈ ભાંગી નાખે. અરે ફટ માળા કાયવટ, તે તો ગઈડનું પાણી લજી ગયું. અમે તો ભલે ને લજાવ્યું, હવે તમે ઉદળું કરી દેખાડો એટલે બસ. બહેનો, આવતા મુસાફરો આપણા ગામથી અજાણ્યા લાગે છે અને તેઓ તરસ્યા પણ થયા હોય તેમ દેખાય છે, પણ બિચારા શરમાતા હોવાથી બોલી પણ શકતા નથી. તો હલો ને આપણે એમને બોલતા કરીએ. સાસ લેવા જાવું અને દોણી સંતાનની શું કામની? એ જવાન, એ માનો કે ન માનો બાપુ, બાકી આ માણા આપણા ઘરના રોટલા ગઢ છે એ તો હાવ નક્કી છે. એ જવાન, તમે કોણ છો? અમારા ગામથી અજાણ્યા લાગો. હા, અમે તમારા ગામથી હાવ અજાણીએ છીએ અને જે દાતરવાડ ગામ છે ત્યાંથી આવીએ છીએ અને આ ઘુમલી બધી ભાણ જેઠવાના ગઢમાં અમારે જવું છે. તો રાજના મહેમાન એમ જ ને? હા છીએ તો ખરા, પણ અત્યારે તો આમ અજવજમાં જ ગોથા ખાવી, ઠેકાણે પડવી ત્યારે ખરા. પણ અત્યારે તો તમે અમને પાણી પાવ અને અમારા કોઠા ટાઢા કરો. પછી હું તમને એવી એક વાત કહું કે તમે ઊંઘમાં દાંત કાઢજો. આ તમારી સાથે કોણ છે? ઈ તમારા ઘુમલીપતિ ભાણ જેઠવા છે ને, એમના ભાણિયા અને દાતરવાડના ધણી માંગડા વાળા છે. એક દિવ્ય પુરુષ મારા સપનામાં નિર્દાવેલ આ દિવ્ય પુરુષ. ઓ ભગવાન,
આ તારો કેવો મેળાપ? નથી સમજાતું કે આ બાળાને જોઈ અને મારું હૈયું પરવશ કેમ થતું જાય છે. મારી આંખો કાંઈ દગો તો નથી દેતી ને. પૂર્વ જન્મની કોઈ અધૂરી વાસના મને તેના તરફ સાથ તો નથી દેતી ને. કા બાપુ શ્રીરામ જો કે ભલામણા એક તો તમારી નજરના ઠેકાણા નહીં અને સુકમ ને ગામોદર નીકળતા ગયો. વળી જો આ વાતની ખબર મામાના દરબારમાં પડી ને તો આપણા વગોવણા થશે. નહીં જસમાત, આજનો દિવસ વગોણા થાય તેવો નથી. આજનો દિવસ તો અંતરના અંજવાળા પાથે તેવો છે. આજનો દિવસ તો કોઈ જુગ જૂની તરસ छिपावे એવો છે. એ જુવાન, તમારે પાણી પીવું નથી? ભાઈ પાણી તો ઘણું પીવું છે, પણ અમારા બાપુ જ્યાં કોઈને ધરીને ધાન ખાવા દે એમ છે. લે ડાયો થતો પાણી પી, વળી પાછું તારું દુઃખ મોટું. ભાઈ અમે જ્યાં વાયા એટલે પૂછી તો જોઈ તાતા પી લો તું. હવે જટ પાણી પી લો ને. મારા મોઢે હામું શું જોવો છે? મારા મોઢે કઈ હીરા નથી કાઢ્યા. અમારે ઘીરે કામ હોય ખરું, પણ આવા હારા કામ રોજ રોજ થોડા થાય છે. સારા કામ કોઈ રસ્તામાં નથી પડ્યા. ધીરજના ફળ મીઠા. અરે એમાં તું તો શું કહેતી હતી? મારે બરે પટક બોલી. એમાં તું શું કહેતી હતી? એ તો અમારા બાપ દાદા કરી ગયા છે કે ગીરે ગીરે રાવતા ને ગીરે સંપત હોય. મારી સિત્તે 100 ગણા પણ રત વિના ફળ ન હોય. પણ ઠીક બાપુ, મેં તો ધરીને પાણી પીધું. હવે હું ઘોડાને નીણ પૂરો કરું છું. ત્યાં સુધી તમે પાણી પી અને હાફદા થાવ. જોજો હો ભાઈ સાહેબ, ક્યાંય કાંકરી સાળો ન કરતા, નગર મારે ડીંડા ભંગવજો. ભાણુભા, તમારે પાણી નથી પીવું? પાણી તો પીવું છે, પણ આ જસમત ક્યાં પીવા દે તેમ છે. અરે બધું રથ પાણી લાવે ને ભાણુભાને પાણી ના બા. ભાણુભા તો મોટા ઘરના મહેમાન, એમને તો આપણા પદ્માભા પાણી પાય તો જ સારું. સાચી વાત છે બેન, પાણી પાવાની જવાબદારી તો મારી છે. બળ્યું, મને તો જરાય ભાન ન રહ્યું. હું હમણાં જ પાણી સિંચીને આવું છું. જ્યાં પોતાની તરસ હોય ત્યારે બીજાની તરસ ઉપર ધ્યાન અપાતું જ નથી. સાચી વાત છે દરબાર, કાંઈક એવું જ બની ગયું છે. હું હમણાં જ પાણી લઈને આવું છું. નથી સમજાતું કે આ બાળાને જોઈ અને મારું હૈયું બેચેન કેમ બની રહ્યું છે. દિલદોર બાંધે હૃદયથી, દિલદોર બાંધે હૃદયથી નયને શુદ્ધ સિંચાય છે. ઘેરી બની આંખો જીગર વાંચવા લલચાય છે. ઈશ્વર તણી ન્યારી કરામત, ઈશ્વર તણી ન્યારી કરામત આજ અહીં દેખાય છે. સ્વરૂપ ની દેવાંગના પ્રત્યેક અહીં દેખાય છે. ઓ હાય, હા બેન, વળી શું થયું? પાણી છીટતા દોર છૂટ્યો અને મારો હાથ છોલાયો. તારા હાથમાંથી લોહી વહેલું છે, તો લાવો પાણી સીંચી આપો. અને મધુ પાટો લાવો. પાટો લાવવાની કોઈ જરૂર નથી. તેના જખમ પાસે આ મારી પાંપરીની કોઈ કિંમત નથી. પદ્માબેન, તારા હાથે ઊંડો જોખમ થયો લાગે છે, તો લાવો હું પાણી જરા સીંચી આપું. ના બેન ના, જો હું અત્યારે જખમની દરકાર કરીશ તો આંગણે આવેલો અતિથિ નિરાશ થઈ અને પાછો ચાલ્યો જશે. માટે પાણી તો હું જ છીંચીશ. કે તમે કોણ છો? અમે ત્રણે સાહેલું છે. મારું નામ દિવાળી અને આનું નામ મધુ. અને આ તમારી બેનપણીનું નામ? એનું નામ પદ્માબેન. અમે અમારો જીવન ઉતો